This conference will now be recorded. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अली अल्लाह मदद फरमा अल वाहिदुल कहार अली अल्लाह मदद फरमा अल हय्युल कय्यूम अली अल्लाह मदद फरमा अल हय्य 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 الهي 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 शाहे करीम अल अकरम 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 जी हैड़े के भीतर अगन जलती रे पिया हैड़े के भीतर अगन जलती रे पिया सो तू ही पूजावण हार रे मेहरबान मेरे साहेब मेरे दयावान मेरे याशा तुझ विना सो दिन जावे कैसा पिया जी ऐसा मैं जानती तो चलने न देती पिया
तुम्हारे साथ रे मेहरबान मेरे साहिब मेरे दयावंत मेरे यशा तुझ विना सौ दिन जावे वो कैसा पियाजी अलहै 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 हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर યા મૌલા મહેરબાન અમે આ બધા ભેગા થયા છીએ મૌલા તારું નામ લેવા તારું zikr કરવા મૌલા તું તૌફીક તાઈદ હિંમત અને યારી દેજે મૌલા યા મુશ્किल કુશા મહેરબાન મૌલા તું મદદ ફરમાવજે મૌલા કે તારા શબ્દોથી મૌલા જે નૂર છે એ અમે હાસિલ કરી શકીએ મૌલા એ નૂરના દ્વારા મૌલા અમારા બાતિનના અંદર ખૂબ રોશની થાય મૌલા દોરવેણી મળે મૌલા એવી તાકાત એવી હિંમત મળે મૌલા કે સિરાતુલ મુસ્તકીમ ઉપર મુસ્તહકમ રહીને ચાલીએ મૌલા શૈતાનની બાજીમાં ક્યારે ન આવે મૌલા યા મૌલા ખૂબ મોહબ્બત દેજે મૌલા કે ખૂબ શીખીએ ખૂબ લર્ન કરીએ મૌલા ઇલ્મથી આશિકી દેજે મૌલા કેમ કે ઇલ્મથી ઓળખ પહેલી મકામ છે મૌલા પછી રૂહાની તરક્કી છે અને પછી અકલાની તરક્કી છે યા મૌલા આજી ફિરિશ્તો અમારા અંદર છે જેને તજસ્સુસનો ફિરિશ્તો ક્યુરિયોસિટીનો ફિરિશ્તો કહેવામાં આવે છે મૌલા કે એ ઇલ્મ જ્ઞાનનો શોખ અમારા અંદર દે છે કે અમે સાંભળીએ શીખીએ વિચારીએ બોલીએ યા મૌલા
તો આ ફિરિશ્તાને ખૂબ સ્ટ્રોંગ બનાવજે મોલા. યા મોલા મહેરબાન, યા મોલા મહેરબાન. તારાથી જુદા પડીને થાકી ગયા મોલા. આ દુનિયામાં તો બહુ જ કસાલો મોલા. યા મોલા, યા મોલા. हमारा पीरोए पैगंबरों ने हमें खूब तालीम दी दी मौला. या मौला, या मौला. तू मदद फरमाओ मौला कि आ तालीम ઉપર हमें पूरी तरह अमल કરીને मौला ખૂબ જલ્દી જલ્દી તારાથી મળી જઈએ મૌલા. એવી અમારી અરજ, વિનંતી અને આરઝુ છે મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્किल कुशा મહેરબાન. મદદ ફરમા, મદદ ફરમા. सफर मुश्किल हसर मुश्किल अली अल्लाह मदद फरमा. सफर मुश्किल हसर मुश्किल अली अल्लाह मदद फरमा. जो तालीम जिन को देनी थी मैं उससे रह गया गाफिल. अली अल्लाह मदद फरमा. अली अल्लाह मदद फरमा. ये दिल हो माइले मौला, ये जान हो मंजिले मौला. यही हो महफिले मौला. अली अल्लाह मदद फरमा. अली अल्लाह मदद फरमा. अली अल्लाह मदद फरमा. शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह. આપણે આજે ફરમાન જી મોલાએ મોમ્બાસા નવેમ્બર 9, 1905 માં કર્યો હતો. એ ફરમાન વાંચશું. બહુ જ બ્યુટીફુલ ફરમાન, બહુ જ સમજણ છે. તો પહેલા આપણે આ ફરમાનને વાંચી લઈએ અને પછી એના ઉપર ખુલાસો કરશું. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. મોહમ્મદ સલ્લલ્લાહુ પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તમારું દિલ છે તે નરમ, યાની બાઈ માણસનો દિલ છે એવું કરો. અને બાયુને ફરમાવ્યું કે તમારો દિલ છે તે ઠીક છે, પણ તમારી અક્કલ બરાબર નથી, કારણ કે તમે લોકો કોઈ પણ માણસની બાજી ખાઈ શકો છો, પણ જો તમારી અક્કલ મળ જેવી હશે તો તમે કોઈની બાજી ખાઈ નહીં શકશો. બાદ ફરમાવ્યું કે તમે લોક ઇબાદત બંદગીની અંદર બિલકુલ મગરૂર ના થાઓ, કારણ જે ભગત જુમ્માભાઈને નો દાખલો આપી ભગત જુમ્માભાઈને ફરમાવ્યું કે તારી બાબત કહી બતાવ. ત્યારે જુમ્મા ભગતે કહ્યું કે મેં જ્યારે મુંબઈમાં મુલાકાત લીધી ત્યારે હું મારો દરજ્જો સાહેબની બરાબર સમજતો હતો અને હું પોતાની ઇબાદત અંદર સહી ખુદા સમજતો હતો. તેથી ફરમાવ્યું કે ઇબાદતની અંદર બિલકુલ મગરૂર ના થાઓ. બાદ ફરમાવ્યું કે તમો આ ચીજ લ્યો છો અને તેના ઉપર પ્યાર નથી રાખતા, એ ઠીક નથી. ફરમાવ્યું કે તમારું એક નાનો બચ્ચું હોય તેને તમે જ્યારે તેડો છો ત્યારે પ્રથમ તમારા દિલની અંદર ઉલ્લાસ આવે છે, પછી તમારું મન તેના માથે જાય છે, પછી તમારી આંખોની અંદર રહેમ છૂટે છે, ત્યારે તમે તેને હાથમાં લઈને પ્યાર કરો છો.
જેમાં એક માણસ આંધળો હોય, તેનો બચ્ચો તેના પાસે આવે છે ત્યારે તેને પણ દિલમાં ઉલટ પેદા થાય છે અને તેનું મન તેના પાસે જાય છે ત્યારે તેને પ્યાર કરીને તેડે છે. તેમ આ ચીજ પણ એવી છે. બાદ ફરમાવ્યું કે અમોને તમે પોતાના દિલમાં હાજર દેખજો. તમે જમાતખાનામાં આવો ત્યારે પણ અમોને હાજર દેખજો. ખાલી પીલી વાતો ના કરો અને કાન દઈને સાંભળો. બાદ ફરમાવ્યું કે તમારું શરીર છે તે એક ગામ મિસાલ છે અને તેની અંદર તમારો રૂહ તથા પંચભૂ અને મન વગેરે છે. જેમ એક ગામ હોય અને તેની અંદર બે રાજા ભાગીદાર હોય, તેમાંથી એકની મરજી હોય તો એ ગામથી આસ્તે આસ્તે પોતાની વસ્તી તાબે કરીને પછી ગુપ્ત રીતે વસ્તી વધારીને પોતાનું જુદું ગામ બનાવતો જાય. તેમ તમે પણ શરીરની અંદર પોતાના રૂહને સાતમા આસમાન પર એટલે ઊંચે લઈ જવા માટે સાંકળની કડી એક એક કરીને બંધાવતા જાઓ. તો તે સાંકળ ઠીક સાતમા આસમાન સુધી જશે. તેથી કરીને તમો એ સાંકળના આધારે ઊંચે ચડી શકશો. માટે તમારા દિલમાં એ સાંકળ રોજ આમ કહીને ધણી સલામત દાતારે પોતાના બંને હાથ મુબારક સાથે પોતાની આંગળીઓ મિલાવી ને આંકડા કરીને ફરમાવ્યું કે આ પ્રમાણે રોજ રોજ સાંકળ બનાવવાનું આ જ પ્રમાણે રોજ રોજ સાંકળ બનાવવાનું ચાલુ રાખો તો ઊંચે ચડી શકશો. ખાના વદાન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. હવે આપણે આ ફરમાનને લાઈન બાય લાઈન સમજીએ. તો મોલા ફરમાનમાં ફરમાવે છે કે તમારું દિલ છે તે નરમ યાની બાઈ માણસના દિલ છે એવું કરો. તો મોલા આ ફરમાનમાં બેતુલ ખ્યાલના ફરમાનમાં ભાઈ અને બાઈઓ બધા બેઠા છે અને મોલા ભાઈઓને કહે છે કે તમારો દિલ છે ને એ નરમ બાઈને જેમ રાખો. તો અહીંયા ક્વેશ્ચન થાય છે કે ભાઈ આ શું વાત છે કે જેન્ડરમાં કંઈક આપણે ભેદભાવ છે રિલિજનના અંદર કે જેન્ડર આપણી ફરક છે. અને પછી આગળ મોલા કહે છે કે બાઈઓને ફરમાવ્યું કે તમારું દિલ છે ને તે ઠીક છે. તો બાઈઓને કહે છે કે તમારું દિલ નરમ છે અને ભાઈઓને કહે છે કે તમે બાઈઓના જેમ પોતાનું દિલ નરમ કરો. અને બાઈઓને કીધું તમારું દિલ છે ઠીક છે પણ તમારી અક્કલ બરાબર નથી. તો અહીંયા તો એવું થઈ ગયું કે આ જમાના આપણે આ ફરમાન વાંચીએ તો ફેમિનિસ્ટ માણસ જે બાયું હોય એ તો પછી આપણા પાછળ પડી જાય. તો અને પછી આમાં એ બી સવાલ પેદા થાય છે કે શું મોલા બાયુને ઓછું ગણે છે? કેમ બાયુ અને ભાઈઓને બે સેમ ઓપોર્ચ્યુનિટી નથી મળતી? એ લોકોને સેમ એજ્યુકેશન નથી મળતી? આપણે કેમ કે આ જમાનાની અંદર ફરમાન સમજવું છે, રાઈટ? તો અક્કલમાં ફરક છે કઈ? આ મોલા શું ફરમાવી રહ્યા છે? અગર આ ફરમાનને આપણે લિટરલી લેશું તો બાયુને આ ફરમાન સારું નહીં લાગશે. કેમ કે મોલા કહે છે કે તમારી તો અક્કલ જ સારી નથી. મતલબ જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં વાત કરતા હોઈએ કે આપણી અક્કલ આટલી ઇમ્પોર્ટન્ટ છે, વગર અક્કલે તો આપણે આગળ વધી નથી શકતા. સો માણસની જ અક્કલ સારી, બાયુની અક્કલ સારી નહીં? અને બાયુ શું આગળ નહીં વધી શકે? આ મોલા કઈ વાત સમજ નથી પડતી. જ્યારે બી આપણે એવું લાગે વાંચની કે આ સમજ નથી પડતી, એનો મતલબ ખબર છે શું છે? કે આપણે આ ફરમાનની જે તાવીલ છે એ આપણે નથી સમજી રહ્યા. અહીંયા જે તાવીલ છે અને જ્યારે તાવીલ ન સમજે અને આપણે લિટરલી લેશું તો નુકસાન થશે. જે મોલા ફરમાવે છે ને કે તમે બદામનો છીલટો ખાવ છો પણ મગજને મૂકી દો છો. તો અહીંયા જે છે એ સમજવાનું છે કે મગજ શું છે. તો મગજની વાત હું તમને કરું. સૌથી પહેલે આપણે લઈએ કે જ્યારે આપણે મઝહબના અંદર માણસ કે બાઈની વાત કરીએ તેનું શું મતલબ છે?
તો રૂ તો આપણી બધાની આપણે ખબર છે કે બાઈની રૂ છે, ચાહે બદન માણસનું હોય કે બદન બાઈનું હોય. રૂ તો એક નારી છે અને બધી રૂહોને જે છે એ ઇમામના સાથે ફના થવાનું છે કે ઇમામ જે છે એ પોતે મર્દે મુતલ્લક, એ એક કમ્પ્લીટ માણસ છે અને બધી રૂહોને એના અંદર એક થઈ જવું છે. રિમેમ્બર જ્યારે આપણે જેન્ડરની વાત કરીએ છીએ એટલે આપણે એવી રીતે વાત કરીએ છીએ રૂહના મકામ ઉપર બધું એક જ છે. ઇમામ એ સિંગલ સોલ છે જેનાથી આપણે જુદા થઈને આવ્યા છીએ અને આપણે મોલા સાથે એક થવું છે. તો અહીંયા મર્દ અને બાઈની વાતનો શું મકસદ છે? મ્યુટ ઓફ થઈ ગયું છે. તો જ્યારે બી આપણે મર્દની વાત કરીએ, મર્દનો મતલબ એ હોય કે ઉસ્તાદ. हजी भी कोई ना म्यूट છે ને ऑफ છે? नवीन साहब आप हैं? आप है चेक कर सकते हैं म्यूट किसका ऑफ है? મર્દ અહીંયા જે કહેવામાં આવે છે એની મતલબ એની મિસાલ એ છે કે મર્દ જે છે ને એ ઉસ્તાદ હોય અને જે બાયુ હોય ને એ શાગિર્દ હોય. જેવી રીતે આપણે ઇમામ જે છે, ઇમામની રૂહને આપણે માણસની રૂહ લઈએ, એ નર છે અને આપણે બધા નારીઓ છે. નારીઓને ફના થવું છે પોતાના નરના અંદર, પોતાના ઇમામના અંદર. તો જ્યારે આપણે આ એલ્મે તાવીલના અંદર આ કોન્સેપ્ટને, આ ફરમાનને સમજવાની કોશિશ કરીએ તો જ્યારે ઇમામ ફરમાવે છે મર્દ કે બાઈ, આ કેરેક્ટરિસ્ટિક્સની વાતો છે, એટ્રીબ્યુશનની વાત છે. શું એટ્રીબ્યુશન? કે તાવીલના અંદર જ્યારે કોઈને બી માણસ કહેવામાં આવે છે એ ઉસ્તાદની મકામ ઉપર હોય, એ ઇલ્મ દેવાવાળો હોય અને જે બાયુ હોય એનું મકામ લેવાનું હોય. શું કહેવાય કે એનાથી કાંઈક લે, ગુજરાતીમાં બહુ સારો એક વર્ડ છે કે એનાથી એનું કામ જે હોય એ લેવાનું હોય, એનાથી એને રિસીવિંગ એન્ડ ઉપર હોય અને જે ઉસ્તાદ હોય, ટીચર હોય, એ ગિવિંગ એન્ડ પર હોય. તો આપણો ટીચર કોણ છે? આપણો ટીચર આપણો ઇમામ છે અને આપણે બધાએ જે છે રિસીવિંગ એન્ડ ઉપર છે. જ્યારે બી કોઈ ટીચર આપણે એમ જ્ઞાન શીખાવે અને આપણે એના સ્ટુડન્ટ હોઈએ તેનો મતલબ એ થઈ જાય છે કે રૂહના મકામ ઉપર, તાવીલના મકામ ઉપર એ ટીચર જે છે એ માણસ થઈ જાય છે, કેમ કે આપણે દેતો હોય છે અને આપણે જ્યારે શીખીએ ટીચરથી તો બધા જે છે એ બાયુ થઈ જાય, કેમ કે રિસીવિંગ એન્ડ ઉપર હોય છે. આ એક પ્રિન્સિપલ છે, એક કુલ્યો છે જે સમજવાનું છે. જ્યારે આપણા પીરોએ કીધું કે નારી થઈને વિનવે, એનો મતલબ શું? કે પીર જે છે પોતાને બાઈની મકામ ઉપર રાખે છે, એને તલબ છે કે ઇમામથી એને જોઈએ છે, એ રિસીવિંગ એન્ડ ઉપર છે અને ઇમામ જે છે એ દેવા વાળો છે, તે ગિવિંગ એન્ડ ઉપર છે. તો રિલેશનશિપ શું થઈ જાય કે ઇમામ જે છે એ મર્દ છે, પીર જે છે એ બાઈ છે. હવે જ્યારે એ જ પીર આપણે ટીચ કરતો હોય તો એ પીર જે છે એ માણસ થઈ જાય અને આપણે ગિવિંગ રિસીવિંગ એન્ડ ઉપર આપણે બાયુ થઈ જાય, કેમ કે પીર માય બાપ આપણા ટીચર થઈ જાય અને આપણે બધા પીરથી લર્ન કરીએ. તો આ એક કુલ્યો છે કે જ્યારે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધતા હોઈએ, ઇલ્મ લેતા હોઈએ, તો ઇલ્મ જે હકીકી ઇલ્મ દેવાવાળો હોય આપણે, એ આપણી મદદ કરે દોરવણી ઇલ્મથી હાસિલ કરવા માટે. તો એનું મકામ જે છે એ માણસના દરજા ઉપર થઈ જાય અને જેટલા બી એમ શીખવા વાળા છે એ બધા બાયુની મકામ ઉપર થઈ જાય, કેમ કે રિસીવિંગ એન્ડ ઉપર છે. હવે અગર આપણે આ કુલ્યો બરાબર સમજી ગયા તો આપણે આ ફરમાન સમજી શકશું. ના, બીજો ચીજ અહીંયા જે ઇમામ ફરમાવે છે કે આ વર્લ્ડના અંદર ફિઝિકલી કોઈ બાઈ હોય કે કોઈ ભાઈ હોય તો ફિઝિકલી આપણા બદનના હિસાબે બાયુ ઉપર એ ડ્યુટી છે કે દુનિયાના અંદર એ બચ્ચા પેદા કરે. તો બાઈના અંદર નરમદિલી વધારે હોય ઇન કમ્પેરિઝન ટુ અ મેન, કેમ કે બાયુને બચ્ચાઓને નર્ચર કરવાનું હોય.
તો ઇમામ ફરમાવે છે અહીંયા હવે આપણે ફરમાવા છીએ તમારું દિલ છે તે નરમ યાની બાઈ માણસનું દિલ છે એવું કરો ઇમામજી ફરમાવે છે બધાને ના ફિઝિકલી માણસો બેઠેલા છે અને ફરમાવે છે કે તમે બાયુના જેમ પોતાનું દિલ નરમ કરો શું કામ જ્યારે ઇમામ દીદાર દેતા હોય કે કોઈ ઇમામ કામ કરતા હોય બાયુઓના માટે આંસુ બહાવવું આસાન છે કેમ કે બાયુનું દિલ જે છે એ બહુ નરમ હોય એના માટે ગિરિયાવઝારી બહુ આસાન હોય ઇન કમ્પેરિઝન ટુ માણસને આ દુનિયાના અંદર એસ્પેશિયલી એવા ટાઈમના અંદર જ્યારે માણસોને આ તાલીમ નહોતી કેમ કે અગર આપણે ઇન્ડિયા પાકિસ્તાન અને એવા મુલ્કોની તાલીમમાં જે માણસોને મળી તો માણસ જે છે એ શું કહેવાય ઘરનો મોટો છે અને એના માટે રોવું તો સાઇન ઓફ વીકનેસ છે આ બહુ ચેન્જ થઈ ગયું છે આજના જમાનામાં માણસોને બી કહેવામાં આવે છે કે ઇટ્સ ઓકે ટુ ક્રાય ઇટ્સ નોટ અ સાઇન ઓફ વીકનેસ પણ જૂના જમાનાની જે તાલીમ હતી માણસો એ રોવે નહીં ક્યારે તો આ બધું આપણે દિમાગમાં રાખવું પડશે કે પાસ્ટ પ્રેઝન્ટ વર્લ્ડમાં શું તાલીમ હતી અને આજની શું તાલીમ છે એ બધી સમજીને આપણે આગળ ચાલીએ તો મોલા અહીંયા ફરમાવે છે બધાને કે ભાઈઓને કે જો તમે ભાઈઓનો જે દિલ છે એ નરમ છે તો તમે છે ને પોતાનું દિલ નરમ રાખો તો અહીંયા નરમી મતલબ શું નરમી મતલબ નમ્રતા આજીઝી રિમેમ્બર બેતુલ ખ્યાલના ફરમાન આપણે બેતુલ ખ્યાલની દોરવણી આપે છે બેતુલ ખ્યાલની તરક્કી તો ભાઈઓને કીધું કે તમે પોતાનું દિલ નરમ રાખો મતલબ શું કે તમે બી બાયુના જેમ ગિરિયાવઝારી કરો ઇટ ઇઝ ઓકે ટુ ક્રાય ઇન વોટ સેન્સ જ્યારે તમે ઇમામના ઇશ્કમાં રોતા હોય દુનિયા માટે તો બાયુને બી મના કરી કે તમારો સગો દીકરો ગુજરી જાય કે તમારા મહેનતના કમાવેલા પૈસા લૂંટાઈ જાય તો બી તમને રોવાનું નહીં રોવા તો ક્યારે રોવાનું મલાવપા કે જ્યારે તમે વિચાર કરો કે તમે મોલાના દીદારથી દૂર છો ત્યારે રોવાનું તો રોવાનું જે છે એ બાઈ કે ભાઈ બેયને મના છે કોઈ બી દુનિયા અંદર કેવી બી તકલીફ આવે મના છે પણ જ્યારે તમે દીનની દીદારની રૂહાની તરક્કીની વાત કરો તો ઇમામ ભાઈઓને દોરવણી આપે છે કે તમે પોતાનું દિલ બાયુના જેમ કરો નરમ કરો ગિરિયાવઝારી કરો શરમ ન કરો શરમ કરશે તો પાછળ રહી જશે આ જમાનાના અંદર એવી વાત નથી તો પેલી તાલીમ મોલા આજીઝીની દઈ રહ્યા છે કે તમે રડો કે ઇમામના દીદાર પાસે પૂગી જાય આપણે પછી મોલા બાયુને કહે છે કે તમારી અક્કલ બરાબર નથી હવે અહીંયા મોલા બાપાએ છે ને મિસાલ લીધી છે જેન્ડરની પણ આપણે સમજી ગયા પ્રિન્સિપલ શું છે કે જ્યારે મોલા કહે છે કે તમારી અક્કલ બરાબર નથી કારણ કે તમે લોકો કોઈ પણ માણસની બાજી ખાઈ શકો છો રિમેમ્બર એ જમાનાના અંદર દુનિયાવી તાલીમ એટલી નહોતી સ્પેશિયલી બાયુ પાસે તાલીમ નહોતી તો કોઈ બી ફુસલાવે કોઈ ગલત રસ્તા પર લઈ જવું હોય તો બાયુ એમની કમીના વજહથી એને સમજ ન આવે ને એ ફુસલાઈ જાય તો એમાં સમજાવે છે કે તમે અક્કલ જે છે ને એ માણસની રાખો કેમ કે અક્કલ માણસો જે બહાર જાય એ લોકોની બહારની સમજ હોય તો મોલા ફરમાવે છે કે તમે અક્કલ જે છે ને એ માણસની જેવી રાખો હવે આજના જમાનામાં બાયુ પાસે કોઈ તાલીમની કમી નથી બલકે એને જોવામાં આવે તો ભાઈઓ કરતા બાયુ પાસે વધારે તાલીમ છે એટલે બાયુ આગળ વધી ગઈ છે તો આ ફરમાનનો શું મતલબ થયો તો મતલબ એ થયું કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનની તાલીમ લેતા હોઈએ આપણા પીર મા બાપથી તો આપણા પીર મા બાપ આપણા માટે ટીચર છે એ મર્દની મકામ ઉપર છે એ મર્દની અક્કલ બહુ સારી આપણા પીરની અક્કલ બહુ સારી કેમ કે એ લોકો પોતે મહેનત લઈને ઇલ્મ શીખી લીધું ઇલ્મથી પોતે તરક્કી લઈ લીધી અને હવે એ લોકોના અંદર એ એબિલિટી છે કે આપણે તાલીમ દઈ શકીએ અને આપણે જોઈએ છીએ જ્ઞાનોના અંદર આપણા પીરોએ કેવી આપણે તાલીમાત આપી આપણે સમજણ આપી છે તો જ્યારે આપણે પીર તાલીમ આપે તો આપણા માટે એ મર્દની મકામ ઉપર છે અને આપણે બધા એ બાયુના મકામ ઉપર છે ભલેના જિસમ જે છે એ બાયનો હોય કે ભાઈનો હોય that doesn't make a difference સો પણ મોલાએ શું ફરમાવે છે પણ જો તમારી અક્કલ મર્દ જેવી હશે તો તમે કોઈની બાજી ખાઈ નહીં શકશો
બેતુલ ખ્યાલના અંદર બાજીની જ્યારે વાત થાય તો શું કોઈ દુનિયામાં કોઈ મને ઉલ્લુ બનાવીને પૈસા લૂંટાય છે એની વાત થઈ છે? કોણસી બાજીની વાત થઈ છે? અહીંયા વાત થઈ છે કે કોઈ મારા રૂહને બાજી ન આપે, મતલબ શૈતાનની બાજી નહીં ખાજો, મતલબ ઇલ્મ વધારે હશે તો અક્કલ હશે, અક્કલ હશે તો શૈતાનની ઓળખ હશે, અક્કલ હશે તો સમજણ હશે કે કેવી રીતે પોતાને પ્રોટેક્ટ કરવાનું છે શૈતાનથી, પોતાને કેવી રીતે આગળ વધારવાનું છે. તો આ જે ચીજ છે એ સમજવાની છે. પાછું વાંચે, મોલા શું ફરમાવે છે? તમારું દિલ છે તે નરમ યાની બાય માણસનું દિલ છે એવું કરો. અને બાઈઓને ફરમાવ્યું કે તમારું દિલ છે તે ઠીક છે, પણ તમારી અક્કલ બરાબર નથી, કારણ કે તમે લોકો કોઈ પણ માણસની બાજી ખાઈ શકો છો. તો અહીંયા હવે આપણે જનરલ લઈએ કે ભાઈની એબિલિટી, ભાઈના અંદર શું વીકનેસ છે? ગિરિયાવઝારી નથી. બાઈના અંદર શું વીકનેસ છે? અક્કલ નથી. જ્યારે આપણે તાવીની તોડ પર લીધું તો આ બધી જમાતની વાત થઈ ગઈ. અને મર્દ જે છે એ આપણા ટીચર છે, આપણા પીર છે, જે આપણે તાલીમ આપે. શું તાલીમ આપશે? પોતાની અક્કલ બરાબર કરો. સૌથી પહેલો જે પગથિયો છે એ ઇલ્મુલ યકીન છે કે પહેલે તમારા યકીન, તમારા ઈમાનને મજબૂત કરો ઇલ્મથી. અક્કલ આવી. અને બીજો જે પ્રિન્સિપલ અહીંયા સમજવામાં આવ્યો છે એ છે ગિરિયાઓઝારી, કે તમે નમ્રતાથી બહુ ગિરિયાઓઝારી કરીને પોતાના દિલને બહુ નરમ રાખવાનું છે. તો હવે આપણે સમજી ગયા કે મોલા અહીંયા જ્યારે બાઈ કે ભાઈ મર્દની વાત કરે છે તો અહીંયા એકચ્યુઅલી ફિઝિકલ બોડીની કાંઈ વાત નથી થઈ રહી, એનું કોઈ શું કહેવાય રિલેશન જ નથી બેતુલ ખ્યાલથી. ફિઝિકલ બોડીનું કોઈ રિલેશન જ નથી બેતુલ ખ્યાલથી, કેમ કે બેતુલ ખ્યાલ તો રૂહની જર્ની છે. તો અહીંયા જે છે એ ઇલ્મની વાત થઈ રહી છે, અહીંયા જે છે એ નમ્રતાની વાત થઈ રહી છે. અહીંયા એક ઉસ્તાદ અને મુસ્તજીબ, એક સ્ટુડન્ટ અને એક ટીચરની વાત થઈ રહી છે કે જે આપણે તાલીમ આપે. પછી બાદ ફરમાવ્યું કે તમે લોગ ઇબાદત બંદગીના અંદર બિલકુલ મગરૂર ના થાઓ, કારણ જે ભગત જુમ્માભાઈનો દાખલો આપી ભગત જુમ્માભાઈને ફરમાવ્યું કે તારી બાબત કઈ બતા. હવે ત્રીજો પ્રિન્સિપલ, ત્રીજો બહુ મોટી લર્નિંગ આપણે સમજાવી. શું લર્નિંગ છે એ? કે જ્યારે ઇબાદતમાં બેઠીએ, ઇલ્મ જ્ઞાનની મજલસમાં બેસીએ, તરક્કી કરીએ, મહેનત કરીએ તો પોતાને બહુ આજીજીમાં રાખવાનું, ગુરૂર નહીં કરવાનું. અને પછી મોલા ફિઝિકલી આ મિસાલ આપે છે જુમા ભગતની. અને પછી જુમા ભગત ભાઈને પૂછી બી છે કે તું બતાવ કે શું થયું હતું. ત્યારે જુમ્મા ભગતે કહ્યું કે મેં જ્યારે મુંબઈમાં મુલાકાત લીધી ત્યારે હું મારો દરજ્જો સાહેબની બરાબર સમજતો હતો અને હું પોતાને ઇબાદતની અંદર સહી ખુદા સમજતો હતો. આ મોમિન છે, અમારા મોલાનો એક મોમિન છે. ઇબાદતના અંદર એ પોતાને સહી ખુદા જોવે છે. તમે અલ્ફાઝ વાંચો છો, સાંભળો છો? મોમિનના અંદર આ એબિલિટી છે કે રૂહાની તરક્કી કરે, ઇલ્મ જ્ઞાનથી પોતાને આગળ વધારે અને પછી પોતાને સહી ખુદાના મકામ ઉપર લઈ જઈ શકે છે. આ લિમિટેડ નથી પૈગંબર અને ઓલિયા માટે, આ બધા માટે છે. સહી ખુદા સમજતો હતો, તેથી ફરમાવ્યું કે ઇબાદતની અંદર બિલકુલ મગરૂર ના થાઓ. બાદ ફરમાવ્યું કે અચ્છા ક્યાંથી આપણે વાંચ્યું હતું? ત્યારે જુમા ભગતે કહ્યું કે મેં જ્યારે મુંબઈમાં મુલાકાત લીધી ત્યારે હું મારો દરજ્જો સાહેબની બરાબર સમજતો હતો અને હું પોતાને ઇબાદતની અંદર સહી ખુદા સમજતો હતો, તેથી ફરમાવ્યું કે ઇબાદતની અંદર બિલકુલ મગરૂર ન થાઓ. હવે તમને ખબર છે કે જુમા ભગતની સ્ટોરી મને ખબર નથી તમે બેકગ્રાઉન્ડ ખબર છે કે નહીં, પણ ઇમામે આ બેતુલ ખ્યાલના ફરમાનના અંદર મગરૂરીની વાત લીધી અને મિસાલ જુમા ભગતની આપી. ભગત અને પછી એને કહી બી છે મોલા કે તમે સંભળાવો, તો પોતે એ કહી છે કે હું ઇબાદતમાં આટલો આગળ વધી ગયો હતો કે પોતાને સહી ખુદા જોતો હતો. હવે આ હિસ્ટોરિકલી બેકગ્રાઉન્ડમાં આપણે ખબર છે કે જુમા ભગત એક એવા ભગત હતા જેને ઇમામે કીધું હતું કે તમે ઇબાદત નહીં કરો.
તમે ઇબાદત નહીં કરો, કેમ કે જુમા ભગતે રૂહાની તરક્કી કરી લીધી હતી પણ ઇલ્મ નહોતો એના પાસે. તેને ઇબાદતમાં રોકી દેવામાં આવ્યો હતો અને એને કહેવામાં આવ્યું હતું કે ઇલ્મ હાસિલ કર. જ્યારે ઇલ્મ વગરની ઇબાદત હશે તો આપણે સમજ નહીં શકશું કે આગળના મકામ ઉપર કેવી બાજુ છે. એ પોતાની તરક્કી કરીને આટલું આગળ વધી ગયો હતો. પણ આપણે ઇમામના શબ્દ વાંચીએ, બરાબર સાંભળો, આ બરાબર ધ્યાનથી. જો મારા પાસે કોઈ રેફરન્સ નથી જુમ્મા ભગતનો કે આ થયું હતું, હું ઇમામના જ વર્ડ્સ વાંચું છું અને હિસ્ટોરિકલી જે સાંભળેલી ચીજો છે એ તમને શેર કરું છું. આ ઇમામના શબ્દ છે, ધ્યાનથી સાંભળો. બાદ ફરમાવી કે તમે લોગ ઇબાદત બંદગીના અંદર બિલકુલ મગરૂર ન થાઓ, કારણ જે ભગત જુમ્માબાઈનો દાખલો આપી, ભગત જુમ્માબાઈને ફરમાવ્યું કે તારી બાબત કઈ બતાવ. ઇમામ એની હુકમ ફરમાવે છે કે તું જમાતને બતાવો કે તારા સાથે શું થયું હતું. હવે જુમ્મા ભગત ઊભા થઈને પોતે કહી છે કે જ્યારે ઇમામ સાથે મુલાકાત લીધી હતી મુંબઈના અંદર, આ મુંબાસા છે, આ મુંબઈના અંદર જ્યારે મુલાકાત લીધી હતી ત્યારે એ પોતે ઇમામને બતાવ્યું કે પોતાનો દરજ્જો ઇમામને બરાબર જોવે છે. અને સાંભળવામાં એમ આવ્યું છે કે જુમ્મા ભગતને ઇમામે કીધું હતું કે તું ઇબાદત બંધ કરી નાખ. હિસ્ટ્રીમાં મિસાલ ક્યારે મળતી નથી, પણ જુમ્મા ભગતની મિસાલ મળે છે કે એને કહેવામાં આવ્યું હતું કે તું ઇબાદત નહીં કર. અહીંયા આ ચીજ આટલી ઇમ્પોર્ટન્ટ છે આપણે સમજવા માટે કે જે લોકો ખાલી ઇસ્મે આઝમ ઉપર અહેમિયત આપે છે, ખાલી ઇબાદત ઉપર ધ્યાન રાખે છે અને 23 કલાકમાં જે પોતાને મોલ કરવાનું છે, પોતાને તૈયાર કરવાનું છે, પોતાને જેવી રીતે બનાવવાનું છે એના ઉપર ધ્યાન નહીં આપશો તો ઇબાદતમાં તરક્કી તો થશે. જેમ જુમ્મા ભગતે કરી હતી, બહુ ખિદમત ગુજારી હતી, ભગત હતું, નોટ ઓનલી ઇબાદત, ફિઝિકલ ખિદમત બી હતી. એના પાસે શું નહોતું? એના પાસે ઇલ્મ જ્ઞાન નહોતું. કેવો ઇલ્મ? તાવીલી ઇલ્મ, હકીકી ઇલ્મ, આગળનો ઇલ્મ. જમાતખાને જાતો હતો, જ્ઞાન દુઆ બંદગી કરતો હતો, ઇલ્મ નહોતો. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે શું કામ આ ફરમાન વાંચી રહ્યા છીએ? આપણે પોતાના અંદર ઝાંકવાનું છે કે આપણું શું સ્ટેટસ છે. તો અહીંયા આ ચીજ મારો ઉમ્મીદ છે મારી કે આપણે સમજી ગયા હશું. પછી મોલા બાદ ફરમાવ્યું કે તમે આ ચીજ લ્યો છો અને તેના ઉપર પ્યાર નથી રાખતા, એ ઠીક નથી. હવે ફોર્થ પ્રિન્સિપલ, તો આઈ હોપ જે લોકો નોટ્સ લખી રહ્યા છે એ લોકો બરાબર લખી રહ્યા છે કે બેતુલ ખ્યાલમાં તરક્કી માટે શું શું કરવાનું છે. પહેલું, ગિરિયાઓઝારી, નરમી રાખવાની દિલની. બીજું, અક્કલ સારી કરવાની, મતલબ ઇલ્મ હાસિલ કરવાનું. ત્રીજું, ગુરુર નહીં કરવાનું, આજીઝીમાં રહેવાનું. ચોથું, પ્યાર રાખવાનું. બાદ ફરમાવ્યું કે તમે એ ચીજ લ્યો છો અને તેના ઉપર પ્યાર નથી રાખતા, એ ઠીક નથી. ફરમાવ્યું કે તમારું એક નાનું બચ્ચું હોય તેને તમે જ્યારે તેડો છો ત્યારે પ્રથમ તમારા દિલના અંદર ઉલટ આવે છે, પછી તમારું મન તેના માટે જાય છે, પછી તમારી આંખોની અંદર રહેમ છૂટે છે. મોલા શું કરી રહ્યા છે અહીંયા? લિટરલી તરક્કીના સ્ટેજીસ બતાવી રહ્યા છે. સાંભળજો બરાબર ધ્યાનથી અને નોટ્સ લખજો કે તમને યાદ રહે. શું ફરમાવે છે કે હવે કોઈ પેરેન્ટ હોય, એને બચ્ચાને જોવે છે, ઓકે, જોવાનું, આંખની ઇન્દ્રિય, જોયું. જ્યારે જોયું ત્યારે દિલના અંદર પ્યાર આવ્યું, સેકન્ડ સ્ટેજ. પછી તમારું મન તેના માથે જાય છે, દિલના અંદર એવી ભાવના આવી કે મારા મન થાય છે કે એના પાસે જાઉં, એને ઉપાડું, એને પ્યાર કરું. પછી તમારી આંખોની અંદર રહેમ છૂટે છે. આંખથી જોયું, દિલના અંદર ફીલ કર્યું, મહેસૂસ કર્યું, દિલના અંદર પ્યાર આવ્યું, પછી આંખોના અંદર રહેમ આવ્યું. ત્યારે તમે તેના હાથ લઈને પ્યાર કરો છો. પછી ફિઝિકલ એક્શન થયું, બચ્ચાને ઉપાડ્યું અને બચ્ચાને પ્યાર કર્યો. આ શું મોલા સમજાવી રહ્યા છે? દુનિયાની મિસાલ છે. બચ્ચાને જોઈને બચ્ચાને પ્યાર કરો તો બધા કરતા હોય. અહીંયા ઇમામ આપણે સમજણ આપી રહ્યા છે કે કેવી રીતે આપણે બેતુલ ખ્યાલમાં આગળ તરક્કી કરવી છે, zikરથી કેવી રીતે મોહબ્બત કરવાની છે. હવે અહીંયા આપણે સમજવાનું કે અગર આપણે zikરને ઇસ્મે આઝમ લેશું
અને 4 થી 5 ઇબાદતને જ ઇમ્પોર્ટન્સ આપશું તો બહુ મોટું નુકસાન થઈ શકે છે, જેવી રીતે જુમા ભગત નથી હોતું. પછી મોલા અહીંયા બીજું પ્રિન્સિપલ આપણે સમજાવે છે કે પ્યાર તો કરવાનું છે. કેનાથી પ્યાર કરવાનું છે? ઝિકરથી પ્યાર કરવાનું છે. ઝિકરના અંદર ઇસ્મે આઝમ બી છે, ઝિકરના અંદર આપણે તસ્બીહ કરીએ એ બી છે, ઝિકરના અંદર આપણે ઇલ્મ કરીએ એ બી ઝિકર છે. એનાથી પ્યાર રાખવાનું છે આખો દિવસ. જ્યાં સુધી આપણે પ્યાર નહીં રાખશું ત્યાં સુધી આ તરક્કી નહીં થશે. પછી મોલા શું કહે છે? હવે આ મોલા બીજી મિસાલ આપે છે એના અપોઝિટની, ઠીક છે ને? જેમ એક માણસ આંધળો હોય, હવે એ બચ્ચાને જોઈ નથી શકતો કે એના આંખોથી જોઈને એના દિલના અંદર ભાવના આવે, એ જોઈ જ નથી શકતો કેમ કે આંખો આંધળી છે. એક માણસ આંધળો હોય, તેનું બચ્ચું તેના પાસે આવે છે ત્યારે તેને પણ દિલમાં ઓળખ પેદા થતી નથી. બચ્ચું પાસે આવ્યું છે પણ દિલમાં કાંઈ અહેસાસ જ નથી થતો, કોઈ ફિલિંગ જ નથી થતી, અને તેનું મન તેના પાસે જાય છે, તેના દિલમાં ઓળખ પેદા થાય છે. ઓકે, શું મોલાએ ફરમાવ્યું? માફી. જેમ એક માણસ આંધળો હોય, તેનું બચ્ચું તેના પાસે આવે છે. હવે ડિફરન્સ શું થયું કે પેલા જેના પાસે આંખો છે આંખોથી જોવે છે અને દિલના અંદર ભાવના આવે છે, પછી આંખોના અંદર રહેમ આવે છે, પછી એનું એક્શન થાય છે. હવે આ માણસ આંધળો છે, તો જે પેલો સ્ટેપ છે કે આંખોથી જોયું અને દિલના અંદર ભાવના આવી, એ તો છે જ નહીં આ માણસ પાસે, કેમ કે આંધળો છે. તો શું થાય છે? બચ્ચો પોતે એના પાસે આવે છે. શું થાય છે? ટચ ફીલ થાય છે બચ્ચાનું કે બચ્ચો પાસે આવે, ત્યારે તેને પણ દિલમાં ઓલખ પેદા થાય છે. હવે ટચ થયું ને, એનાથી એના દિલના અંદર ભાવના આવી, તેના મન તેના પાસે જાય છે, ત્યારે તેને પ્યાર કરીને તેડે છે. તેમ આ ચીજ પણ એવી છે, તેમ આ ચીજ પણ એવી છે. આ શું કામ બધાને આપણે કીધું? આપણે વિચાર કરવું પડશે. મુંબાસના અંદર ફરમાન છે 1905 ના અંદર, શું જમાતમાં બેઠેલી માફીના સાથે શું આંધળી હતી? મોલાએ કીધું તમે પ્યાર નથી રાખતા, પછી કે છે તેમ આ ચીજ પણ એવી છે. મતલબ શું? ઇલ્મ નહોતો. જમાત જે સામે બેઠેલી હતી, ઇલ્મ નહોતો એ લોકો પાસે. જેના પાસે ઇલ્મ હોય એ ઇલ્મથી આંખોથી જોવે તો દિલના અંદર ભાવના થાય, ભાવનાથી પછી દિલ આંખોના અંદર રહેમ થાય અને ઉપાડી લે. પહેલા સ્ટેપ ઉપર જ એને આંખોથી જોઈને એને એ મારિફત મળી જાય. કોણ સી મારિફત? પ્યારની મારિફત. એના દિલની અંદર ભાવના આવી જાય અને તરત એને આંખોમાં રહેમ આવે ને એને ઉપાડી લે. પણ જે લોકો આંધળા છે, બચ્ચો એના સામે બહુ રૂપાળો બચ્ચો આવી બી જાય, એને કાંઈ ખબર જ નહીં હશે. આ મિસાલ છે ઇલ્મની, કે આપણા સામે હકીકી ઇલ્મ રાખી બી દીધું હોય ને, પણ ઇલ્મથી અક્કલ ન ખુલી હોય તો છે કે નહીં, કાંઈ ફરક નથી પડતો. પણ ઇમામની એટલી રહેમત છે, એટલી રહેમત છે કે આપણા પાસે છે ને શબ્દ નથી, ઓનેસ્ટલી શબ્દ નથી. મોલા આપણા પાસે આપણા ઉપર એટલું રહેમ કરીને આપણે ઇસ્મે આઝમ આપી દે છે, એનું નામ આપી દે છે. જ્યારે ઇમામ પોતાનું નામ આપણે આપી દે છે ને પછી એ નામ ઉપર આપણે રિટર્ન કરીએ તો એ એવું થયું કે આપણા દિલના અંદર આપણા પાસે આંખો નથી, આપણા દિલના અંદર કોઈ ભાવના નથી, પણ ઇમામે જે શબ્દ આપ્યો ને પછી ત્યારે આપણા દિલના અંદર પ્યાર આવે છે. તો બે પગથિયા આપણે દૂર છીએ. તો મોલા ફરમાવે છે તેમ આ ચીજ પણ એવી છે. શું ચીજ? આપણો રૂહનો મકામ, આપણી રૂહની હાલત બી એવી છે કે આપણે એટલી વાર લાગે છે. કેમ? જ્યાં સુધી ઇલ્મથી આંખો નહીં ખુલશે ત્યાં સુધી આપણા પાસે એ ઓળખ જ નથી કે આપણે સમજી શકીએ. બાદ ફરમાવ્યું કે તમે પોતાના દિલ, બાદ ફરમાવ્યું કે તમે કે અમોને તમે પોતાના દિલમાં હાજર દેખજો. હાજર. જ્યારે ઇમામ આપણા પાસે હાજર હોય તો કોઈ ગુનાના કામ ન થાય, કોઈ બી ગલત કામ કરવાથી આપણું દિલ રાજી નહીં થશે. તો અહીંયા શું વાત થઈ રહી છે? અમાલની પાકીઝગી. જેટલા આપણા સેન્સીસ છે, આપણી ઇન્દ્રિયો છે, એનાથી આપણે ગુનાહ નથી કરવાના. તમે જમાતખાનામાં આવો ત્યારે પણ અમોને હાજર દેખજો. તો જમાતખાનામાં તો હાજરીમાં નથી હોતા ભાઈ, જમાતખાનામાં તો જમાત હોય છે. તો મોલા ફરમાવે છે કે ત્યારે જ્યારે તમે જમાતને જોવો, મતલબ શું છે? ઇમામને હાજર જોવો. અને જમાતના અંદર કેવા કેવા
કેવી કેવી સિચ્યુએશન થતી હોય, કોઈ ગીબત કરતું હોય, કોઈને જોઈને કાંઈ વિચાર મગજમાં આવતા હોય, યુ નેમ ઇટ, જમાતખાના અંદર એવો અજીબો ગરીબ હાલ થતા હોય કે હેરત થાય આપણે કે આપણે જમાતખાનામાં આવ્યા છીએ, એકબીજાની રૂને જોવા માટે આવ્યા છીએ, ઇમામની હાજરી છે, શું આપણા મગજ ઉપર ને આપણા ધ્યાનમાં શું શું ચાલે છે, કેવી નાદાનીની વાતો છે. તો ઇમામ ફરમાવે છે કે તમે હર વખત તમોને હાજર જોવો, દુનિયામાં છો કે જમાતખાનાના અંદર છો, દુકાન પર છો કે ઘરના અંદર છો, હંમેશા ઇમામને હાજર જોવો. ખાલી પેલી વાતો ન કરો અને કાન દઈને સાંભળો. લિટરલી મોલા કહે છે ડોન્ટ વેસ્ટ ટાઈમ. ખાલી પેલી વાતો કરે છે, ખોટા ખોટની વાતો 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 કરે છે. વોટ ઇઝ ધ બેનિફિટ? ટોક લેસ. વન ઓફ ધ ક્રાઇટેરિયા રૂહાની તરક્કી માટે છે કે ફાલતુની વાતો નહીં કરવાની, ઓછું બોલવાનું, કેમ કે મગજનું નુકસાન થાય છે. મોલા ફરમાવે છે ખાલી પેલી વાતો ન કરો. આ બેતુલ ખ્યાલની મંડળી છે. ઇમામ પાસે બી આવી વાતો કરતા હશે ને. જ્યારે જ ઇમામ ગધેડા જેવા માણસો આવીને મને વાત કરે છે, ઇમામ આવા ફરમાન કરે ને કે ખાલી પેલી વાતો ન કરો અને કાન દઈને સાંભળો. તો શું અહીંયા જમાત સાંભળતી નહોતી? તો અહીંયા કાનની મિસાલ શું થઈ? એમથી જ્યારે આપણા કાન ખુલશે ત્યારે આપણે સમજણ આવશે કે ઇમામ શું ફરમાવી રહ્યા છે. બાદ ફરમાવ્યું કે તમારું શરીર છે એ એક ગામ મિસાલ છે અને તેના અંદર તમારો રૂહ તથા પંજબુ અને મન વગેરે છે. તો ગામની મિસાલ તો કેટલી વખત દેવામાં આવી છે, રાઈટ? આપણે મૌલાલીનો જે કોલ સાંભળ્યો કે મૌલાલી કહે છે કે તું પોતાને એક નાનકડું જીવ સમજસ, તારા અંદર આખી કાયનાત સમાવેલી છે. અને જ્યારે કુરાનમાં ચેપ્ટર 41 વર્સ 53 ના અંદર કહેવામાં આવે છે કે અમે આખી દુનિયાના અંદર, આફાકના અંદર નિશાનીઓ રાખી છે અને તમારા અંદર, અનફુસના અંદર, તમારા જીવના અંદર, તમારી જાનના અંદર બી નિશાનીઓ રાખી છે. તો આપણે વિચાર કરીએ કે મારી જાનના અંદર ક્યાં છે નિશાની? ખુદાની નિશાની મારી જાનના અંદર કેવી રીતે છે? તો આપણે એને શું કહીએ? પર્સનલ વર્લ્ડ, આપણી અંદરની દુનિયા. આપણે આલમે શખ્સીના અંદર બી એટલી નિશાનીઓ ભરેલી જ છે. પણ જે લોકો એમ જ્ઞાનથી પોતાની આંખો, પોતાની અક્કલ, પોતાના કાન જે લોકો ખોલે છે, એ લોકો આ ચીજોને સમજી શકશે અને પોતાને આગળ વધારશે એમની રોશનીના અંદર. સુમરા ફરમાવે છે કે આપણા શરીરના અંદર એક ગામ છે. લિટરલી આપણા બદનના અંદર એક ગામ છે, આપણું પર્સનલ વર્લ્ડ. પણ મને શું ફરમાવે છે કે અને તેની અંદર તમારો રૂહ તો છે, આપણે જાણ, પણ પંજભૂ બી છે ને મન બી છે. હવે પંજભૂ મતલબ શું? આપણા જે સેન્સીસ છે, 5 સેન્સીસ, અને ઇમામ આપણે દોરવણી પહેલેથી જ આપી રહ્યા છે કે તમારું આંખ, કાન, આંખ જ્યારે બચ્ચાઓને જોવો છો, પછી કાનથી સાંભળો, આ બધી ઇન્દ્રિયો છે જે આપણા અંદર છે. 5 ગેટ છે આપણા. અને પછી મન બી છે. જેમ એક ગામ હોય અને તેની અંદર 2 રાજા ભાગીદાર હોય, તેમાંથી એકની મરજી હોય તો એ ગામથી આસ્તે આસ્તે પોતાની વસ્તીને તાબે કરીને પછી ગુપ્ત રીતે વસ્તી વધારીને પોતાનો જુદો ગામ બનાવતો જાય. અહીંયા આ એક સેન્ટેન્સના અંદર એટલી ડીપર નોલેજ છે, એટલી સમજણ છે કે આપણે લિટરલી બહુ ફોકસ કરવાની જરૂર છે અને સમજવાની જરૂર છે કે ઇમામ અહીંયા ફરમાવે છે કે જેમ એક ગામ હોય એના અંદર 2 રાજા ન હોય, અને 2 રાજા હોય બી તો શું કરીએ? જે રાજા અકલમંદ હોય ને, એ શું ખબર છે? આસ્તે આસ્તે પોતાની વસ્તીને તાબે કરે. જો ગામ છે, રાજા બી છે અને પછી વસ્તી બી છે. તો વસ્તી શું છે આપણી? એ આપણા અંદર જે આલમે ઝર ઇમામે ફરમાવ્યું હતું, જે ઝરની દુનિયા છે, જે પાર્ટિકલ્સ ઓફ સોલ છે, એ વસ્તી છે. એ વસ્તીને એક એક કરીને કેવી રીતે? આસ્તે આસ્તે એ પોતાની વસ્તીને પોતાને તાબે શું? ફરમાન બરદાર. જો જ્યારે ઓલું મન તેરા ગરદન ચડે, જ્યું ચાહે ત્યું દોડાવે, કલામે વાલાનો પાઠ છે ને, કે મન જબ ગરદન ચડે, મતલબ શું?
કે જ્યારે આપણો નફ્સ આપણે કહે કે નહીં 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 ઇબાદતનો ટાઈમ છે સુઈ જાય ને પ્રેમ જ્ઞાનની ક્લાસ છે છોડ ને મૂકીને સાંભળેલું છે નવું કાંઈ છે જ નહીં ને મૂકી દે ને હવે નથી સાંભળવાનું આવા વિચાર જ્યારે આવતા હોય તો આપણે સમજી જવાનું કે જે આપણું મન છે ને એ આપણે પોતાને કંટ્રોલમાં કરે છે અને જ્યારે અગર આપણે મનની ગુલામીના અંદર આવી જઈએ તો શું થાય છે ગામના અંદર રાજા કોણ બની જાય નફ્સ બની જાય આપણું મન બની જાય અને પછી કંટ્રોલ કરે પછી જ્યાં મરજી ચલાવે તો અહીંયા જે સમજાવવાની વાત છે સમજવાની જે વાત છે એ છે કે આપણા ગામના અંદર બે રાજા છે એક મન છે જેને કહેવાય છે આપણે નફ્સે અમારા એ નફ્સે અમારાને આપણે ટ્રાન્સફોર્મ કરીને નફ્સે લવામાં બનાવવું છે આસાન શબ્દોમાં કહીએ કે આપણે શેતાનની બાજીમાં નથી આવવાનું અને આપણે પોતે પોતાની અક્કલથી સમજથી કેમ કે આપણે એમ લેતા હોય તો અક્કલ આપણી સારી થતી જાય સમજીને આપણે પોતાની જે પ્રજા છે પોતાના બદનના અંદર જે વસ્તી છે એને તાબે કરવાનું છે કેવી રીતે તાબે કરવાનું છે આસ્તે આસ્તે એમ જ્ઞાનથી હિંમતથી એને પોતાની મરજી મુતાબિક ચલાવવાનું છે મનની મરજી નથી માનવાની તો જ્યારે આસ્તે આસ્તે આપણે તાબે કરી લે ને પછી ગુપ્ત રીતે ખબર બી ન પડે શેતાને આખો પોતાનો જુદો ગામ બનાવી લીધો શેતાનની મોતથી શેતાને ખબર ન પડી કેમ કે આપણે એ જ એનર્જીને એ જ નફ્સને ટ્રાન્સફોર્મ કરીને પોતે નફ્સે લવામામાં બદલાવી દીધું તો આપણે આ જે ડિટેલની વાતો છે કે શેતાનની બાજી કે ટ્રાન્સફોર્મેશન આપણે ઘણી વખત વાતો આપણે કરી છે હું ડિટેલમાં નથી જતી પણ જે લોકો બી આ ચીજ નથી સમજેલા પહેલેથી નવા સાથી છે તે લોકો લેક્ચર્સ નવીન સાહેબથી માંગી શકે છે અને આ ટ્રાન્સફોર્મેશનની તાલીમ છે કે કેવી રીતે આપણા અંદર આટલી બધી પ્રજા છે વસ્તી છે જેને આપણે સેલ્સ કહીએ કે પાર્ટિકલ્સ ઓફ સોલ્સ કહીએ કે આલમે ઝર કહીએ એને આપણે પોતાની તાબેમાં લાવવાનું છે જ્યાં સુધી આપણે પોતાને તાબેમાં નહીં લાવશું આપણી પોતે આપણે બાદશાહ નહીં બની શકશું આપણો જે મકામ હશે એ ગુલામીનો મકામ હશે અને આપણે જ્યાં સુધી ગુલામ રહીશું ત્યાં સુધી આપણી હાલત કેવી હોય કે મોલાજી બીજા ફરમાનમાં ફરમાવે છે કે તમે ઘોડા ઉપર માણસ બેઠેલો હોય ને પણ વિચાર કરો કે માણસ ઉપર ઘોડો બેઠેલો હોય અને એને પછી એને ચલાવતો હોય તો કેવો અજીબ લાગે ને સ્ટુપિડ ઇમેજિનેશન છે ઇટ્સ ઇમ્પોસિબલ કે કોઈ માણસ ઉપર ઘોડો બેઠેલો હોય but literally that is the example here that is what Mola is telling us કે જ્યારે મન આપણા ઉપર સવાર થઈ જાય અને મન આપણે દોડાવતું હોય તો પછી આપણી તો કોઈ અક્કલ છે જ નહીં પછી અહીંયા મોલા શું ફરમાવે છે કે તમે પણ શરીરની અંદર પોતાના રૂને સાતમા આસમાન ઉપર એટલે ઊંચે લઈ જવા માટે સાંકળની કડી એક એક કરીને બનાવતા જાઓ સાંકળ ઇમામે આમ કરીને ફરમાવ્યું કે પોતે સાંકળ બનાવતા જાઓ અને આપણે એક ચેન આખી બનતી જાય તો જો ચેન મતલબ શું એક સ્ટેપ્સ છે કે એક સ્ટેપ આપણે ચડતા જાય ઉપર તેથી કરીને તમે એક સાંકળને આધારે ઊંચે ચડી શકશો લિટરલી તમે ચેન બનાવતા જાઓ તો એકથી બીજાથી ત્રીજે એમ કરતા આપણે ઉપર ચડી જાય માથે તમારા દિલમાં એ સાંકળ રોજ એમ કહીને ધણી સલામત દાતારે પોતાના બંને હાથ મુબારક સાથે પોતાને આંગળી મિલાવી જો આ બી ચીજ છે કે આવી રીતે સાંકળ બી છે આવી રીતે બી સાંકળ છે તો આ આપણે સાંકળને મલાવીને જ્યારે આપણે ઇસ્મે આઝમની ઇબાદત કરતા હોઈએ ને તો એક આ ચીજ છે એક પોઝિશન છે કે આપણા જે આ ફિંગર ટિપ્સ છે ને એ આપણા કનેક્ટેડ હોવા જોઈએ આમ રાખીએ કે જો ક્યાંય બી ફિંગર્સ ખુલ્લી નથી ઇબાદતના અંદર આ કનેક્ટેડ હોવું જોઈએ આ એક સાંકળ છે કે ડિસ્કનેક્શન નથી ક્યાંય બી કેમ કે આ બધી ઇબાદતના અંદર જે નૂર પેદા થાય જે એનર્જી પેદા થાય એ પૂરું સર્ક્યુલેટ કરે છે તો એને આપણે ઓપન નથી રાખવાનું હતું આપણે કનેક્ટેડ રાખવાનું હોય આવી રીતે પકડીને રાખવાનું હોય કે આપણા અંદર રહે અને આપણે આગળ વધારે એક સાંકળ પૂરું કરીને બીજી સાંકળ તેમ કરીને મોલા ફરમાવે છે કે તમે ઉપર ચડતા જાઓ ધણી સલામત દાતારે પોતાના બંને હાથ મુબારક સાથે પોતાની આંગળીઓ મિલાવીને આંખડા કરીને ફરમાવ્યું આ પ્રમાણે રોજ સાંકળ બનાવવાનું ચાલુ રાખો
તો ઊંચે ચડી શકશે. ખાનાવલ્લા આમીન આમીન. તો જ્યારે આપણે ઇબાદતમાં બેઠા હોય તો આપણે ધ્યાન રાખવાનું કે આપણે આ જે આપણી ફિંગર્સ છે આમ હોય અને આપણા જે થમ્સ છે એ ટચ થતા હોય બે, ઓર આપણે કહીએ કે આપણે આમ આમ રાખેલું હોય તો આપણી બધી ફિંગર્સ જે છે કનેક્ટેડ છે, કોઈ બી ફિંગર ખુલ્લી નથી, કનેક્ટેડ છે. તો આપણે આમ બી બેસી શકીએ, આમ બી બેસી શકીએ. મકસદ શું છે કે બધી ફિંગર્સ જે છે ને એ કનેક્ટેડ છે, કોઈ ડિસકનેક્શન નથી. તો એક આખું સર્ક્યુલેશન થાય છે એનર્જીને. જ્યારે આપણે સાંકળ છે તો આપણે પૂરી સાંકળ બની જાય અને નૂર જે છે એ આપણા બદનના અંદર ટ્રાવેલ કરે અને પછી આપણે સાંકળ સાંકળ કરીને આપણે ઉપર ચડતા જાય. તો એ આ મિસાલ જે છે ઇમામે આપણે લિટરલી ક્યારે આ બતાવી હતી? 1905 માં. અને આજે જ્યારે આપણે આ સમજીએ કે આમ બેસવું કે આમ બેસવું, આ ચીજ ઇમામે ફરમાનમાં બતાવેલી છે, પણ આપણે બરાબર સ્ટડી ન કર્યું હોય તો આપણે સમજી ન શક્યા હોય કે ઇમામ અહીંયા શું ફરમાવે છે. આ જે પોઝિશન છે સિટિંગની, ઇમામે આપણે બતાવેલી છે કે બધી આંગળીઓ જે છે એ આંખડા કરીને મોલાએ સમજાવી કે ઇબાદતના અંદર આપણે એવી રીતે બેસવાનું છે. તો અહીંયા આપણે રોકીએ અને પછી કોઈ સવાલ જવાબ હોય તો આપણે અહીંયા કરી શકીએ. થેન્ક યુ. જી કોઈને સવાલ છે? સોરી, મલાઈ મદે શબના. થેન્ક યુ બના. આજે બહુ બધાએ સમજવાનું મળ્યું. હવે આઈ ટુ ગો, બટ મને બહુ મજા આવી આજે. પણ મને મારી દુઆમાં જવા છે. રિયલી નાઇસ. થેન્ક યુ વેરી મચ. મોલા, તમને કેટલું બધું તમે શીખવાડો છો. રિયલી હેપી. લર્ન સો મચ. આઈ ડીડ નો નથિંગ. આઈ લર્ન સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મોલા સુખી રાખે તમને બધા. આમીન આમીન. શુક્ર મોલા. જી યાસ્મીન બેન. નિયામત બેન, આજે ક્વાઇટ ડીપ છે. ઈ ઇન્ટરનલાઇઝ કરવા વાર લાગશે. તમે કહેતા હતા કે અકલ ઇલમથી આવે છે, રાઈટ? તો મોલા બાપાએ કીધું ને કે ભાઈ માણસની અકલ વાપરો. પણ અહીંયા જરાક મારો આઈ એમ જસ્ટ થિંકિંગ કે હું જોઉં છું વધારે ધર્મમાં બાયુ મોસ્ટલી લોકોને વધારે પકડે છે. તો અહીંયા અકલ જો ઇલમ હોય તો આઈ નોટિસ કે વિમેન આર મોર ઇન્ટુ ફરમાન્સ. તો પછી એ લોકોને વધારે અકલ આવે છે. સો હિયર જરાક મને અકલનું જરા સમજાવો તો હા. મોલા બાપા સેઝ કે ભાઈ માણસની અકલ ઇન અ સ્પિરિચ્યુઅલ વે. મને તમારો સવાલ આઈ ડોન્ટ થિંક આઈ અન્ડરસ્ટેન્ડિંગ કમ્પ્લીટલી. તમે એમ કહો છો કે બાયુનો દિલ જે છે ને એ વધારે અટ્રેક્ટ કરે છે ઇલ્મથી, મઝહબથી. હા, ધીસ ઇઝ માય અન્ડરસ્ટેન્ડિંગ. બાયુનો દિલ કેમ કે નરમ હોય છે તો અટ્રેક્ટ કરે છે ગિરિયાવઝારીથી. પણ ઇમામ ફરમાવે છે કે નરમી રાખવી, ગિરિયાવઝારી રાખવી કાફી નથી, ઇલ્મ બી હોવું જોઈએ. તો અગર બાયુ ખાલી તમે કહો છો ફરમાન, તો ફરમાન જે છે ને એ એક બ્રાન્ચ છે લર્નિંગની. આ તાલીમ જે મને ફરમાનની આવી, બિલીવ મી, હું તમે કીધું છે કે એક ટાઈમ હતો જ્યારે મને ઇલ્મ જ્ઞાનનો શોખ થયો. એવો ટાઈમ હતો કે કોઈ ચોપડી, ઇંગ્લિશ તો સવાલ જ નથી થતો, ઉર્દુમાં બી નહોતી મળતી. અને આઈ હેડ ટુ લર્ન ગુજરાતી ટુ રીડ ફરમાન ઓફ ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ, રાઈટ, ટુ બી એબલ ટુ ગેટ ધીસ નોલેજ. પણ જ્યારે ઇલ્મ લીધો મને એટલું સમજ નથી આવતી, કેમ કે ફરમાન ક્લાસના અંદર જેટલી તાલીમ હતી એ બધી હતી. પણ યકીન કરજો કે જ્યાં સુધી હું એ કુરાનની તાલીમ ન લીધી ત્યાં સુધી આ ફરમાનની સમજ હતી બહુ ઇનકમ્પ્લીટ હતી, બહુ ઇનકમ્પ્લીટ હતી. તો જ્યારે તમે કહો છો કે બાયુનો દિલ અટ્રેક્ટ થાય છે, ડેફિનેટલી, કેમ કે બાયુનો દિલ નરમ હોય છે, એ લોકોનો ઇમામ ઉપર મોહબ્બત વધારે હોય છે. એટલે જ ઇમામ આ મિસાલ દઈને સમજાવે છે કે જ્યાં સુધી તમે પોતાની અક્કલને વાપરશો નહીં ત્યાં સુધી અક્કલ નહીં ખુલશે ને તરક્કી નહીં થશે. તો આપણે દુનિયાની મિસાલ લઈએ કે દુનિયામાં બાયુ ફિઝિકલી બી કેટલું પાછળ રહી. ક્યારે સુધી? જ્યાં સુધી દુનિયાની તાલીમ નહોતી. ઇમામે સ્કૂલ ખોલ્યા અને ઇમામે કીધું કે તમારા પાસે 2 બચ્ચા હોય ને, એક છોકરી ને છોકરો હોય ને, તો તમે છોકરીને સ્કૂલ મોકલજો. વાય ડીડ હી ડુ ધેટ? કેમ કે છોકરીઓને ઇલ્મ મળે. એવી જ આ જ મિસાલ છે રૂહાની ઇલ્મની. જ્યાં સુધી આપણે ઇલ્મ નહીં લેશું ત્યાં સુધી
આપણે આગળ નહીં વધશું. અને હું એક બીજો સિનારીઓ તમને દેખાડીશ કેમ કે ફરમાન ક્લાસ ઘર ઘરાવ થતી હતી અને હું પોતે ફરમાન ક્લાસ અટેન્ડ કરી હતી અને ફરમાન ક્લાસ અગર આપણે જાણતા હોય તો વધારે તો જે શરૂ થઈ એ ઇબ્રાહિમ નાનજીભાઈએ શરૂ કરી હતી અને પછી એના સ્ટુડન્ટ્સ વધતા ગયા તો બાઈઓને ઘર ઘરાવ ફરમાન ક્લાસની જે સમજણ જે ફરમાનની સમજણ દેતા હતા. પણ મારો ખ્યાલ એ છે કે આ ક્યામતનો ટાઈમ છે અને ઘણી બધી બાયુ ટીચર નથી જે કુરાનથી જમાતને દોરવણી આપી શકે. જ્યાં સુધી બાયુ આ ઇલ્મને હાસિલ નહીં કરશે વધારે અને આ ઇલ્મના અંદર ઇન્ટરેસ્ટ લઈને કુરાન જ્ઞાન ફરમાની ઇલ્મની સમજ લઈને જમાતને નહીં સમજાવશે ત્યાં સુધી જમાતના અંદર જે બાયુ છે એ લોકોને જેટલી ઇલ્મની દોરવણી મળવી જોઈએ એ મળશે નહીં. અને રિમેમ્બર કે જ્યારે હું બાયુ કહું છું તેમાં લિટરલી આપણે જોશું કે આ એક એટ્રીબ્યુશન છે કે ભાઈ હોય કે બાઈ હોય જે લોકોના દિલ નરમ હોય જે લોકોને બહુ સોફ્ટ તરીકે ભણવાનો શોખ હોય તો એવા ટીચર્સ બી જોઈએ અને કુદરતી છે કે બાયુ જે હોય એ જેન્ટલ ટીચર્સ હોય એઝ કમ્પેર ટુ મેલ ટીચર્સ. તો કહેવાનો મકસદ એ છે કે if I'm understanding your question completely કે આ બહુ હાઈ ટાઈમ છે કે આપણે જમાતના અંદર બાયુ પાસે ઇલ્મ હોવું જોઈએ. જે લેકિંગ છે એ કુરાનનો ઇલ્મ છે, બહુ લેકિંગ છે. કુરાનનો ઇલ્મ હોવું જોઈએ તો જે જ્ઞાનની સમજ જે છે અને જે ફરમાનની જે સમજ છે એ બહુ જલ્દી સારી થઈ જશે કેમ કે કોઈ બી મહેનત ક્યારે બી ઝાયા નથી થતી. અગર ફરમાન ક્લાસમાં જાતા રહ્યા છે ફરમાનની તાલીમાત છે જ્ઞાનની સમજણ છે અને કુરાનની સમજ લઈ લીધી બહુ તેજીથી તરક્કી થશે. વગર કુરાને આપણે આગળ નહીં વધી શકશું કેમ કે એ આપણી મેઇન ચોપડી છે. તો આઈ હોપ કે હું તમારા ક્વેશ્ચનનો આન્સર કરી રહી છું અને આમાં પર્સનલ સ્ટોરી બી હું એ શેર કરી કે મારી મુલાકાત ઘણી બાયોથી થઈ જે લોકો ઇલ્મના માટે બહુ પ્યાસા હતા અને સ્ટ્રગલ કરતા હતા કે ઇલ્મ કેવી રીતે આ બહુ ડિફિકલ્ટ લાગે છે, આ બધું સમજવાનું બહુ ડિફિકલ્ટ લાગે છે. અને મારા અંદર એક જ ભાવના હતી કે I want to make this knowledge so simple and easy that even 80 years old, 90 years old, they can learn. And Alhamdulillah, with your prayers, that's what I'm trying to do. That I am an example in front of you. કે મને બી આટલી ખાસ નોલેજ નથી પણ મોલાની દુઆ તમારી દુઆથી હું કોશિશ કરું છું અને each one of you, all women here or male here, my brothers and sisters, જે લોકો બી આ ઇલ્મની મહેનત ઉપર પોતાનું દેહ બનાવશે, લિટરલી આ દેહ બનાવશે ત્યારે જ આપણે ઇલ્મ જ્ઞાન શીખ શકશું. અને જે પ્રિન્સિપલ્સ છે પ્રિન્સિપલ આપણે યાદ રાખવાના છે. મોલાએ શું કીધું? નરમી, અકલ, ઇલ્મ, આજીજી, ગુરુનો હોવું જોઈએ. આ બધા પ્યાર, બહુ નમ્રતા. જ્યારે આપણે આ પ્રિન્સિપલને કમ્પ્લીટલી ફોલો કરશું આમાલની પાકીઝગી, બિલીવ મી આ કિયામતનો ટાઈમ છે ઇમામની બહુ રહેમત છે. આપણે બધાએ ઇલ્મ જ્ઞાનથી આગળ વધીને ઇમામના સાથે એક થઈ શકીએ છીએ. તો જ્યારે આપણે એમ કહીએ કે બાયુનું ધ્યાન ફરમાન ક્લાસમાં વધારે છે તો હું એમ કહીશ કે હવે હા હાઈ ટાઈમ છે કે ફરમાનની તાલીમ લીધી હવે ફરમાનનો લિંક બિલ્ડ કરો કુરાનની સાથે, કુરાનનો તાલીમ લ્યો. Quran is not difficult and I hope that the way I teach I make it so simple and easy कि કોઈને એવું ન લાગે કે આ બહુ એલિયન ચીજો છે સમજ નથી આવતી. I don't know Arabic. So ઉમ્મીદ છે કે હવે જેટલા બી અહીંયા છે ભાઈ કે બહેનો બધાએ આગળ વધવાની કોશિશ કરશે ઇલ્મ જ્ઞાનના અંદર, હિંમત કરશે અને ઇમામની બહુ મરજી છે કે આપણે બધાએ આગળ વધીએ, એક નહીં બધાએ આગળ વધીએ. કોઈ ભાઈ કે બેન પાછળ ન રહી જાય, બધાએ આગળ વધીએ એવી નાચીઝની દુઆ છે. શુક્ર. So I hope you understand what I'm saying, Yasmin Ben, right? I understood, but I don't want to take much of your time, but you have always told me about Quran. So હું મારી પાસે મને આગળ વધવું છે પણ I'm thinking I'm too slow somewhere. My life is going away, but this is what it is. Okay.
ફરમાન was introduced to me. જ્ઞાન, તો જ્ઞાન મને બધા હજી સમજ નથી પડતી because I find some of the જ્ઞાns are very hard, the spiritual aspect of it. So I don't know Ginans properly. The Farmans I don't know properly. So now Quran, I don't even know where to start. At least I can make something out of a Farman or a Ginan. But Quran, I think I'll be lost. So now I'm completely confused. Where do I start? Which kyanthi chalu karu? This is my problem. But I don't want to take much of your time if somebody else wants to ask questions, you know. And this has been in my mind for a long time. Now it's more confusion than કે આ મને ખબર છે આ રસ્તો પકડવાનો છે. Sorry, that's my from inner I'm talking. I'm so glad and I'm really proud of you for coming so honestly up front. આ confusion નથી, આ એક desire છે, આ એક દુઆ છે કે મને ઇલ્મ જોઈએ છે, આગળનું ઇલ્મ જોઈએ છે. Pray and look for advanced classes and Mola will make it possible for you to learn more. મહેનત તમારી જોઈએ, મહેનત અને હિંમત જોઈએ, ટાઈમ ની ભોગ જોઈએ. આ બધું મહેનત કરવા માટે રાજી છો. Nothing is difficult with Mola's mercy. આમીન. પણ જે બચ્ચોનો જે તમે આપ્યો ને આ વખતે, that was very inspirational for me કે મોલા બાપા કહે છે કે you know પ્યાર આવે છે અને ત્યારે મને એક હિન્ટ આવ્યો કે આ બંદી બધું કરવાથી પણ એમાં જો પ્યાર નથી અને એટેન્શન ને અવેરનેસ નથી તો એટલે આગળ નથી જાતા. કેટલું સિમ્પલી કીધું તું મોલા બાપા. that was something very great and અમાલની પકાઈ. Thank you મોલા, તમારી સેવા બધી કબૂલ કરે. આમીન. અહીંયા શેલા કઈ કહેવા ચાહે છે? જી શેલા. Yali Madad, Yali Madad. please forgive me. I can't speak Gujarati and I'm just trying to learn by listening to your wonderful sessions. But I felt compelled to say something to my wonderful sister who just spoke about, you know, not knowing if she could start with Quran. I want to say to you, and I feel like crying when I say this because I felt the same way. What do I know about anything? How can I learn Quran? I can't do anything. I don't know Urdu. I don't know Gujarati. I don't know Arabic. I don't know Kutchi. I am so uneducated and not knowledgeable. But then with Niyamat Saiba, one verse at a time, diving into the deeper meaning, Tawil, oh my God, I cannot tell you the joy, the understanding, how we then connected to Farman and Ginan, and the understanding and knowledge gets a little bit deeper, and then you feel so much more love for Imam. And I can't even tell you, you can do it. If I can do it, anybody can do it. Believe me, I can't even speak right now in Gujarati. And no Arabic, no nothing, but it's such a beautiful journey. I just wanted to share my experience. Please forgive me if I took too long. No. Thank you for sharing, Mola. You know, it takes you up in a far away in this journey to share with me. Shukran, Mola. Thank you, Sheila, for sharing. And Yasmin Ben, I think you need to get in touch with Naveen Saiba and find out if there are any advanced classes you can join, you can learn. If you're serious, if you're committed, Mola will help you. Yes, I will try. Thank you. I will. Whatever you are teaching me, sometimes I understand, not understand, but it is inside there is a kind of a pyar, and that pyar is not a material pyar. And that's why it is a pull there, but it's still very, very, at a very, I think, very low level. Thank you, Shukr Mola. Katre Sarovar. Shukr. Ji Yasmin. Yeah, તમે જરા ઓલું કીધું ને આંધળાનું આંધળો હોય તો એને પછી બચ્ચું એના પાસ આવે છે તો એના માટે જરા વધારે ક્લિયર કરી શકશો? જ્યારે કોઈ આંધળું હોય, કોઈ પાસે આઈસાઇટ ન હોય, તો પછી બચ્ચાને એના પાસે આવીને એને સ્પર્શ કરે, એને ટચ કરે, ત્યારે એને ખબર પડે કે જો બચ્ચું આવ્યું છે અને પછી એના અંદર ભાવના આવે. તો અહીંયા લોસ છે. ઇમામજી ફરમાવી રહ્યા છે કે અહીંયા લોસ છે કે જે બિગનિંગ છે એ આઈસાઇટ થી શરૂ ન થઈ. કેમ? અને આપણે આઈસાઇટ ને શું કહીએ છીએ? ઇલ્મથી જ્યારે અક્કલની આંખ ખુલે. રિમેમ્બર, આપણે ફિઝિકલ આંખો છે ને બાતિનની બી આંખો છે. જ્યાં સુધી બાતિનની આંખો ઇલ્મથી નહીં ખુલશે તો આપણે સમજી નહીં શકશું, જોઈ નહીં શકશું કે આપણા સામે બહુ રૂપાળો બચ્ચું બી ઊભું હોય, આપણે ખબર નહીં પડશે.
તો લોસ છે. પછી બી કેમ કે મોલાના મુરીદ છે ને, મોલાની મહેરબાની છે, એ બચ્ચો આવીને આપણે સ્પર્શ કરે છે. જ્યારે આપણે ટચ થાય છે ત્યારે આપણા અંદર ભાવના આવે અને પછી આપણે પ્યાર કરીએ. અને પછી મોલા કહે છે કે તેમ આ ચીજ પણ એવી જ છે. આ ચીજ શું? જે ઇમામ આપણે બેતુલ ખ્યાલની અંદર દોડવણી આપી રહ્યા છે કે આ ચીજ બી એવી જ છે. મતલબ શું કે આપણે શનાખ નથી કેની? ઇસ્મે આઝમની સમજ નથી. ઇસ્મે આઝમની કે કેવી રીતે ઇસ્મે આઝમનો મતલબ શું છે. જ્યાં સુધી આપણે ઇસ્મે આઝમની સમજ ઇલ્મના મકામ ઉપર નહીં લઈશું તો શું થાય છે કે આંધળાને ડાયમંડ આપી દીધું, પછી ડાયમંડ રાખે છે રાખે છે રાખે છે રાખે છે અને પછી એનાથી મોહબ્બત થઈ જાય છે. પણ આંખોથી ઓળખ નથી. જે ઓળખ હોવી જોઈએ એ નથી. તો ફરક છે ને. એ ઓમાં જેના પાસે આંખું છે અને આંખોથી જોઈને સમજી જાય છે, એના અંદર પ્યાર આવી જાય છે, 2 પગથિયા આગળ થઈ જાય છે. અને આ જે છે આંધળો એ 2 પગથિયા પાછળ છે, એને ટાઈમ લાગે છે. તો મકસદ શું છે? ઇમામ જ્યારે આપણે કહી છે કે તેમ આ ચીજ પણ એવી છે, બાદ ફરમાવ્યું કે તમે પોતાના દિલના અંદર ઇમામને હાજર જોવો. તો હાજર ઇમામને જોવું ખબર છે ક્યારે આવે? જ્યારે આપણી પાસે ઇલ્મ હોય. કેમ કે ભૂલવાની બીમારી ખબર છે કેને હોય? જેના પાસે ઇલ્મ નથી. જ્યારે વધારે ને વધારે કોઈ ઇલ્મ લેશે એની યાદગીરી બહુ સારી થતી જશે. યાદગીરીનો મતલબ એમ નથી કે અલી 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 આખો દિવસ કરવાનો. જી હમણાં આપણે સાંભળ્યું ને કે દિલના અંદર પ્યાર પેદા થાય છે ઓટોમેટિકલી, અજીબ વગર. હવે આ પ્યાર જે છે એ ઇલ્મ જ્ઞાનની ક્લાસીસમાં આવીને ઇલ્મ જ્ઞાનને સમજવાથી દિલમાં આવે છે. ઇમેજિન કરવું કે જ્યારે આપણે આ ઇલ્મ જ્ઞાનના રસ્તા ઉપર આપણે દેહ બનાવી લઈને આપણે આગળ વધતા જઈએ ને ઇલ્મ હાસિલ કરતા જઈએ તો એ પ્યારનો મકામ કેવો થશે, કેવો ઇશ્ક દિલના અંદર આવશે. ત્યારે આપણે મોલા હર વખત હર જગ્યા હાજર આપણે મહેસૂસ કરી શકશું. અને એ અહેસાસના સાથે જ્યારે આપણે ઇબાદત કરશું, જ્યારે એનું નામ લેશું, એવા ઇશ્ક અને મોહબ્બતથી લેશું. એવા ઇશ્ક મોહબ્બતથી કે જ્યાં જોવે છે દોસ્તને જોવે છે, એની પાસે આંખો છે. આ ફરક છે. કોઈ બીજા પાસે કોઈ બીજું ક્વેશ્ચન છે? Yali mother. મોલાલી મદદ ઝબેદાબેન. Yeah, shukr, alhamdulillah. I'm so proud of and I'm saying that courageous lady, you know, એને કે તમારી નાવમાં અમે બધા એક નાવમાં છીએ. આપણે યાદી ના કરો, આપણે બધા આસ્તે આસ્તે કષ્ટી પાર ઉતાર દેના મોલા. આપણે નવા વર્ષનો ગોલ કરીએ કે we all can do it slowly slowly. સાકળ બાંધીને આપણે બધા એક જ સાથે છીએ. And the way you explain and teaching us, like બચ્ચાને માં સમજાવી એવી રીતે તારી મોલા બધી સેવા કબૂલ કરે. શુક્ર મોલા, અલ્હમ્દુલિલ્લાહ. નવું વર્ષ સુખ શાંતિ ને આબાદીમાં પસાર કરે. વધારે તમને બી અમને શીખવાડવાની હિંમત આપે. આમીન આમીન આમીન. I need prayers. Thank you માં. So તમે જે વાત કરી ને એમાં હું કોમેન્ટ કરીશ અને બહુ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે જ્યારે કિસ્તીમાં બેસીએ ને તો કિસ્તીમાં ચપ્પુ ચલાવવું પડે. તો દુઆ એમ છે કે આપણે હવે કિસ્તીમાં તો બેઠેલા છીએ, ઇમામની કિસ્તીમાં તો છીએ, પણ હવે આપણે પોતાના હાથ પગ ચલાવવાના છે, મહેનત કરવાની છે, ઇલ્મ જ્ઞાનની તરફ ખૂબ તવજ્જો દેવાની છે અને આગળ વધવાનું છે. એવી રીતે જ્યારે આપણે નવું વર્ષનું આપણું આ મકસદ બનાવશું તો તરક્કી લાઝમી છે, ગેરંટી છે. Yes, inshallah. આમીન આમીન. નિયામત સાહેબા, જી મને એક ક્વેશ્ચન છે કે સુલતાન મહમદ શાહ ફરમાવે છે કે તમે અક્કલ ને ઇલ્મ આપણને જરૂરી છે, એનાથી આપણને ઇશ્ક આવે છે. પણ જ્ઞાનમાં પીર કે છે કે ઇશ્ક અક્કલ ભૂલાયા. So what is the relationship? You won't believe, Yasmin, you're reading my mind. I have a lecture next written down. Somebody else also asked. So I have received some question and inshallah, with your prayers, I'm going to talk about that. Ishq akal bhulaya matlab શું છે? Okay. So thank you. અને કોઈ મને પ્રાઇવેટલી ક્વેશ્ચન કર્યું છે કે આપણે ગિરિયાઝારી ઉપર વાત કરીએ કે કેવી રીતે ઇબાદતના પહેલે ગિરિયાઝારી કરવાની. તો ઇન્શાલ્લાહ આપણે એક ક્લાસના અંદર
આના ઉપર વાત કરશું. ગિરિયાઝરી પર લેક્ચર તમારા ઘણા લીધેલા છે અને ઇંગ્લિશમાં છે મારા ખ્યાલથી, ગુજરાતીમાં નથી. તો આપણે ઇન શોર્ટ આપણે લેક્ચર બી કરશું અને ગિરિયાઝરીનું ડેમોન્સ્ટ્રેશન બી કરશું કે આપણે સમજી શકીએ ઇન્શાલ્લાહ. કોઈ બીજો ક્વેશ્ચન? નહીં તો આપણે છૂટી કરીએ આજે ઇન્શાલ્લાહ. પછી આપણે બુધવારના મળશું. Inshallah, just sharing when you said થોડીક વસ્તુ આસ્તે આસ્તે બંધાય. My father always said, કાંકરે કાંકરે પાડ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. આમીન આમીન આમીન. ચલો યાલી મદદ યાલી મદદ યાલી મદદ. યાલી મદદ યાલી મદદ બાબા. યાલી મદદ માં યાલી મદદ યારી મદદ. યાલી મદદ યાલી મદદ. યાલી મદદ યાલી મદદ યાલી મદદ બધાને. યાલી મદદ હમીદાબેન યાલી મદદ